કમબેક સંભવિત વાવાઝોડાના ખતરા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે જામનગર ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાવાઝોડાની અસર થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો 4 થી 8 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતી હોવાની આગાહી કરી છે। શક્તિ વાવાઝોડું જે છે એની અસર સામાન્ય રીતે લગભગ રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા રહેશે। ખાસ કરીને જામનગરના ભાગો, ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર પૂર્વ ભાગોમાં જવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 4 થી 8માં બનવાની શક્યતા રહેશે। આ બે કે ત્રણ સિસ્ટમોની શક્યતા ગતિવિધિના કારણે અને ઉપલા લેવલના પવનના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગમાં, ઉત્તર જામનગરના ભાગમાં, રાજકોટના ભાગમાં, કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ રાજસ્થાનના સંલગ્નના ગુજરાતના ભાગોમાં, પાટણ ઉપરાંત મહેસાણાના ભાગો અને ક્યાંક બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધારે રહેશે એટલે આ વરસાદની સિસ્ટમ લગભગ તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે। જોકે વાવાઝોડાનો ટ્રેક તો વારંવાર બદલાતો હોય છે અને આની ગતિવિધિ વાવાઝોડું પુનઃ ઉત્તર રાજસ્થાન તરફ જવાની શક્યતા ત્યારે હાલ જણાઈ રહી છે, પરંતુ ત્યારે કેવી વસ્તુ બને, ત્યારે કઈ ઘટના બને તો કહી શકાય નહીં, કારણ કે ઘણી વખત એન્ટી સર્ક્યુલેશનો ઓમાન તરફ થતા હોય છે। પવનની ગતિ તો મને 1-2 દિવસમાંથી જણાશે અને રાજસ્થાનના ભાગોમાં તો આજથી હવામાન પડતો આવ્યો છે। આ ઉપરાંત લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળનો જમાવડો આજથી જ દેખાતો છે અને લગભગ પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે। દરિયા કિનારા ભાગોમાં વાવાઝોડાની આસપાસમાં 65 થી 70 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે।